ગુજરાતના ખૂણે ખૂણાના સમાચાર પર નજર કરીએ ગુજરાત એક્સપ્રેસ 100માં તો આજે સવારે 10:45 અમદાવાદ પહોંચશે વેક્સિન અમદાવાદથી અલગ અલગ જગ્યાએ લઈ જવાશે નીતિન પટેલ અમદાવાદ એરપોર્ટ પર રહેશે હાજર 16મીથી 4.33 લાખને અપાશે પહેલો ડોઝ પહેલા જરૂરિયાતમંદોને અપાશે વેક્સિન ત્યારબાદ સીએમ ડેપ્યુટી સીએમ મંત્રીઓ અને નેતાઓને વેક્સિન પહેલા તબક્કાનો ખર્ચ ભારત સરકાર ઉપાડશે બીજા તબક્કાના ખર્ચ અંગે પછી નિર્ણય કરાશે વેક્સિન પહેલા જ આરોગ્ય કર્મીઓની હડતાળ રાજકોટમાં 14,000થી વધુ કર્મચારીઓની હડતાળ જિલ્લામાં 60થી વધુ આરોગ્ય કેન્દ્રના સ્ટાફની હડતાળ આરોગ્ય કર્મીઓ રસી લેશે પણ નહીં અને આપશે પણ નહીં પગાર મુદ્દે 33 જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર મહાસંઘે આર્યા પારની લડાઈનું આપ્યું એલાન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કરશે ધરણા પ્રદર્શન 11થી 4 વાગ્યા સુધી આરોગ્ય કર્મચારીઓ કરશે પ્રતિક ઉપવાસ બે હડતાલના સમાધાન પત્રો છતાં ઉકેલ ન આવતા નારાજગી મનુષ્ય બાદ હવે પક્ષીઓનો આરટીપીસીઆર ટેસ્ટ બર્ડ ફ્લૂના ફફડાટ વચ્ચે 9 જિલ્લામાં ટેસ્ટ માટે ડ્રાઈવ જૂનાગઢ વડોદરા સુરત વલસાડમાં ચેપગ્રસ્ત વિસ્તાર 4 શહેરોમાં 7 ચેપગ્રસ્ત વિસ્તારમાં લોકડાઉન ચેપગ્રસ્ત ક્ષેત્રોમાં 60 દિવસ માટે આકરા નિયંત્રણો ઇન્ફ્લુએન્ઝાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓનું પણ સર્વેલન્સ બારડોલીમાં વધુ 16 સાવલીમાં 3 કાગડા પોઝિટિવ એનિમલ હોસ્પિટલમાં બર્ડ ફ્લૂ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર સીધા સંપર્કમાં આવવાથી મનુષ્યોને પણ બર્ડ ફ્લૂનો ખતરો વલસાડમાંથી ખાનગી બસમાંથી ગાંજો ઝડપાયો ₹28 લાખથી વધુના ગાંજા સાથે એકની ધરપકડ મુંબઈથી અમદાવાદ જતી બસમાં લવાતો હતો ગાંજો ટ્રાવેલ્સ બસમાં ચોરખાનું બનાવી સંતાડ્યો હતો એલસીબીની ટીમ ગાંજા અંગે તપાસ હાથ ધરી અરવલ્લીમાંથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો ₹14.47 લાખના દારૂ સાથે એકની ધરપકડ મોડાસાના બોટડા ટોલ નાકા પાસેથી ટ્રક જપ્ત ટ્રકમાં ગુપ્તખાનું બનાવી છુપાવ્યો હતો દારૂ ગુજરાતમાં કોરોનાના વધુ 615 કેસ 3 મોત ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,347 અમદાવાદમાં 128 કેસ 2 દર્દીના મોત સુરતમાં 129 કેસ 1નું મોત વડોદરામાં 119 રાજકોટમાં 60 ગાંધીનગરમાં 19 જામનગર દાહોદમાં 14 મહેસાણામાં 12 જૂનાગઢ કચ્છમાં 11 કેસ નોંધાયા પ્રથમ 2 તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ સીએમ લગાવશે વેક્સિન સીએમ મંત્રી એમએલએ સાંસદ બીજા તબક્કા બાદ લેશે વેક્સિન પીએમ મોદી સાથેની બેઠક બાદ ડેપ્યુટી સીએમનું નિવેદન આજે ગુજરાત આવશે વેક્સિન અમદાવાદ રાજકોટમાં પીએમ ટુ વે કોમ્યુનિકેશન કરશે ગુજરાતના 287 બૂથના કર્મચારીઓ સાથે કરશે વાત ડોક્ટર સફાઈ કર્મી અન્ય કર્મચારીઓ સાથે કરશે વાત સીએમ ડેપ્યુટી સીએમ સહિતના નેતાઓ પણ રહેશે હાજર સુરત સિવિલ હોસ્પિટલમાં બનાવાયો 10 લાખ વેક્સિન રાખવાનો કોલ્ડ રૂમ દક્ષિણ ગુજરાતમાં 93,000 વેક્સિન આવશે પીએમ મોદીની તમામ રાજ્યોના સીએમ સાથે ચર્ચા વિવિધ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે મેળવી માહિતી પીએમએ કહ્યું સૌથી પહેલા કોરોના વોરિયર્સ બીજા નંબરે ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિન અપાશે બંને રસી વિશ્વાસપાત્ર સૌથી મોટા રસીકરણ મામલે ચર્ચા થઈ સંવેદનશીલતા સાથે નિર્ણય કરાયા પીએમએ કહ્યું બીજી 4 વેક્સિનની તૈયારી દુનિયામાં આપણી 2 વેક્સિન સૌથી સસ્તી પહેલા તબક્કાનો ખર્ચ સરકાર ઉઠાવશે રસીકરણને લઈને રાજ્ય સરકાર તૈયાર ગમે તે સમયે આવશે સીરમ ઇન્સ્ટિટ્યૂટની રસીનો પહેલો જથ્થો રસીકરણના કાર્યક્રમ માટે 6 રિજનલ સેન્ટર બનાવાયા મુખ્ય સેન્ટર પરથી જિલ્લાઓમાં મોકલાશે રસી કોરોના રસીને લઈને સારા સમાચાર બજારમાં પણ માત્ર 200માં મળશે સીરમની કોરોના વેક્સિન રાજકોટમાં વેક્સિનેશનને લઈને આરોગ્ય વિભાગ સજ્જ ડોક્ટર પંકજ રાઠોડે કહ્યું રાજકોટમાં 10 સ્થળે અપાશે વેક્સિન રાજકોટમાં પ્રથમ તબક્કે 12,000 ફ્રન્ટલાઇન વોરિયર્સને અપાશે વેક્સિન એક સેન્ટર પર રોજ 100ને અપાશે રસી જૂનાગઢમાં સંદેશના અહેવાલની અસર ગાઈડલાઇનનો ભંગ કરતા ભાજપ યુવા મોરચાના શહેર મહામંત્રી સામે ફરિયાદ મોરબીના હળવદમાં જાહેરનામાનો ભંગ ભાજપ ઉપપ્રમુખની રેલીમાં ગાઈડલાઇનના લીરે લીરા કોરોનાના કારણે પાવાગઢ પરિક્રમા મોકૂફ 13મી જાન્યુઆરીએ યોજાવાની હતી પાવાગઢની પરિક્રમા રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના 14,252 કેસ 383 દર્દી સારવાર હેઠળ રાજકોટમાં વેક્સિનેશન અંગે કલેક્ટર રામ્યા મોહનનું નિવેદન વેક્સિનેશન માટે તમામ તૈયારી પૂર્ણ ટીમની કરાઈ રચના
ભાવનગરમાં 291 દિવસમાં કોરોના કેસની દૈનિક એવરેજ 20.36 થી ઘટીને 8.3 થઈ, કેસમાં થઈ રહેલો ઘટાડો. વલસાડમાં બર્ડ ફ્લૂથી કાગડાઓના મોતની પુષ્ટિ થતા પોલ્ટ્રી ફાર્મમાં અવરજવર પર લગાવાઈ રોક. જામનગરમાં બર્ડ ફ્લૂને લઈને વહીવટીતંત્ર એલર્ટ, પક્ષીઓમાં ભેદી રોગચાળાની તપાસમાં લાગી 40 ટીમ. બર્ડ ફ્લૂ અંગે રાજકોટ કલેક્ટરનું નિવેદન. ગોંડલ નજીક 8 ટીટોળીના શંકાસ્પદ મોત, પશુપાલન વિભાગ તબીબોને અપાઈ સૂચના. પોરબંદરના બર્ડ ફ્લૂથી પક્ષીઓના મોત. રાણાવાવના ગોવાણી અને રામગઢમાં 2 દિવસમાં 8 મોરના મોત. સુરતમાં બર્ડ ફ્લૂના કેસ આવતા તંત્ર હરકતમાં. કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે આપ્યા તપાસના આદેશ. વહીવટીતંત્રે 4 ટીમો બનાવી સર્વેલન્સ શરૂ કર્યું. મઢી ખાતેના પોલ્ટ્રી ફાર્મમાં શરૂ કરાઈ તપાસ. બર્ડ ફ્લૂ વચ્ચે નવસારીના ચીખલીના ફળવેલ ગામે 3 કાગડાના શંકાસ્પદ મોત. વન વિભાગે તપાસ હાથ ધરી. વડોદરા જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ. સાવલીના વસંતપુરામાં 30 કાગડાના થયા હતા મોત. બર્ડ ફ્લૂને લઈને ભરૂચનું તંત્ર સજ્જ. દેત્રાલ સ્થિત પોલ્ટ્રી ફાર્મમાં પશુપાલન અધિકારી ટીમનું ચેકિંગ. બર્ડ ફ્લૂ વચ્ચે બાવળામાં 3 પક્ષીઓના મોત. બજાર જવાના માર્ગ પર પક્ષીના મૃતદેહ મળ્યા. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લૂ. બારડોલીમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ. 125 થી વધુ પક્ષીના મોત. વડોદરામાં ઉત્તરાયણમાં સરકાર દ્વારા લગાવાયેલા પ્રતિબંધનો કોંગ્રેસ દ્વારા વિરોધ. સ્થાનિક ચૂંટણી પહેલા વલસાડ કોંગ્રેસમાં ભંગાણ. કપરાડા તાલુકા પ્રમુખ પદેથી સોમાભાઈ બાત્રીનું રાજીનામું. સાયબર અશ્વસ્થ પ્રોજેક્ટનું 1 વર્ષ પૂર્ણ. 5000 થી વધુ લોકોને પૈસા પરત મળ્યા. 250 ફેક વેબસાઇટ બંધ. સતત 6ઠ્ઠા દિવસે એલઆરડી પુરુષોનું આંદોલન. ગાંધીનગરમાં ચ રોડ પર એકઠા થયેલા આંદોલનકારીઓની અટકાયત. મંગળવારથી પીએસસીના જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓનું ગ્રેડ પે સહિતના મુદ્દે આંદોલન. વડોદરામાં ઇન્સેન્ટિવ ન મળતું હોવાના આરોપ સાથે આશા વર્કર્સ દ્વારા વિરોધ. 18,000 પગારની માંગ સાથે વિરોધ. સુરતના પલસાણામાં વર્ષોથી ઉડતા બગાસના કારણે ચલથાણ શુગર ખાતે મહિલાઓ દ્વારા હોબાળો. અમદાવાદમાં સહકારી રજિસ્ટ્રારની ઓફિસમાં હોબાળો. 100 થી વધુ પક્ષકારોને બોલાવ્યા પણ વકીલ પોતે રહ્યા ગેરહાજર. ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક એડમિશન રાઉન્ડ જાહેર કરવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા પ્રવેશ સમિતિના અધ્યક્ષના ઘરનો ઘેરાવ. વલસાડ સિવિલમાં વર્ગ 4ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની હડતાલ. છેલ્લા 2 મહિનાથી પગાર ન મળતા રોષ તેમની હડતાલ. અમદાવાદમાં તહેવારો પહેલા હેલ્થ વિભાગનું ચેકિંગ. ઊંધિયું અને મીઠાઈનું કરાયું ચેકિંગ. લિંબાયતના આંબેડકર નગરમાં પાલિકાની ટીમ સર્વે કરવા આવતા મહિલાઓનો વિરોધ. સુરતની લોટસ સ્કૂલ સામે વાલીઓનો રોષ. ફી ભરવા છતાં ઓનલાઈન ક્લાસ બંધ. પૂરી ફી ભરવા સ્કૂલનું દબાણ. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન. કોમર્સ ફેકલ્ટીના વર્ગ શરૂ કરવાની માંગ. સુરતના સોસિયો સર્કલ પાસે પાણીનો વેડફાટ. રસ્તા પર પાણી ભરાતા સર્જાયો ટ્રાફિક જામ. આર્થિક તંગીનો સામનો કરતા ડીજે એસોસિએશન અને જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ડીજે બેન્ડ વગાડવા માટે મંજૂરી મંગાઈ. જૂનાગઢમાં બિસ્માર રોડ રસ્તાથી લોકોને હાલાકી. આવતીકાલે એમજી રોડ બંધનું એલાન. કચ્છમાં હોર્સ પાવર મારફતે વીજળી આપવા ખેડૂતોની માંગ. કિસાન સંઘે પીજીવીસીએલ કચેરીમાં કરી રજૂઆત. સુરેન્દ્રનગરમાં રસ્તો બંધ કરતા ખાનગી સોલાર કંપની સામે લખતરના ખેડૂતોનો ખેતીની જમીનને નુકસાનનો આરોપ. સુરેન્દ્રનગરમાં યોજાયું ખેડૂત જાગૃતિ સંમેલન. કૃષિ બિલથી ખેડૂતને નુકસાન અંગે માહિતગાર કરાયા. પત્રિકાઓ વહેંચી જાગૃતિ લાવવા પ્રયાસ. ચોટીલાના કોંગ્રેસના ધારાસભ્ય ખેડૂત આગેવાન પાલ આમલિયા જોડાયા. અમદાવાદમાં મામલતદાર ઓફિસ પાસે એએમટીએસ બસની ટક્કરે રાહદારી મહિલાનું મોત. અમદાવાદના દરિયાપુરમાં હથિયાર સાથે એકની ધરપકડ. 1 પિસ્તોલ, 2 મેગઝીન અને 4 કારતૂસ કબજે. કચ્છના મુન્દ્રામાં એસટી બસ, કાર, બાઇક અને રિક્ષાનો એકસાથે અકસ્માત. ટ્રાફિક જામ સર્જાયો. આણંદની રાધાકૃષ્ણ ઉપવન સોસાયટી કાર ડ્રાઈવ શીખતા ડ્રાઈવરે ટક્કર મારતા 1.5 વર્ષના બાળકનું મોત. સુરતમાંથી શોષડોળાના જથ્થા સાથે 2 ઝડપાયા. ડિંડોલીમાં દુકાનની આડમાં થતું હતું વેચાણ. દ્વારકાના ભાણવડમાં લાંચ લેતો ગ્રામસેવક ઝડપાયો. સબસિડી મંજૂર કરાવવા માંગી હતી લાંચ. અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી ચોરાયેલી શબવાહિની મળી માનસી સર્કલથી. વડોદરાના ગોરવામાં યુવકનો આપઘાત. યુવકે ઘરે ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત.
બોટાદમાં એક શખ્સ પાસેથી મળી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો. જાફરાબાદ દરિયામાં ભારે પવનના કારણે બોટનો અકસ્માત, 6 ખલાસી અને સામાન્ય ઈજા, 2 ગંભીર. દ્વારકાના ખંભાળિયામાં વાડીનાર ગામના સરપંચની પુત્રીનો ગળે ફાંસો ખાઈને આપઘાત. રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં રસ્તા પર પતંગ ઉડાવતા 3 ઝડપાયા, પોલીસે કાર્યવાહી કરી. રાજકોટમાં અજાણ્યો યુવાન ટ્રેન નીચે કપાયો, પોલીસે મૃતક યુવાનની શોધખોળ હાથ ધરી. રાજકોટના જુબલી પાસે અચાનક એક્ટિવામાં લાગી આગ, ફાયર બ્રિગેડ પહોંચી તે પહેલા થયું ખાખ. રાજકોટના ગંજીવાડા 3માં રહેતા બુટલેગરના ઘરે દરોડો પાડી પોલીસે 1.26 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો. પ્રેમિકાએ લગ્નની ના પાડતા રાજકોટના જામનગર રોડ પરના તેના ઘર સામે પ્રેમીએ ઝેર પીને કર્યો આપઘાત. જૂનાગઢમાં ચોરીના 504 મોબાઈલ અને કુલ 28 લાખની મત્તા સાથે મોબાઈલ ફોનની દુકાનના સંચાલકની ધરપકડ કરાઈ. અંબાજીમાં માતાજીને 56 ભોગ સાથે ધરાવાયો અન્નકૂટ, કોરોના કાળમાં પ્રથમ વખત અન્નકૂટ ધરાવાયો. બાળકીઓ પર વધતા ગુના અંતર્ગત રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ દક્ષિણ ગુજરાતમાં પોલીસ અધિકારીઓ સાથે કરી ચર્ચા. દુષ્કર્મના કિસ્સા પર જવાબ માંગવામાં આવ્યો, તાપીમાં વધતા કિસ્સા પર વિશેષ ચર્ચા. રાજકોટમાં જીવદયા સંસ્થા દ્વારા ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવારનું અભિયાન, 4 દિવસમાં 50 પક્ષીની કરાઈ સારવાર. સુરેન્દ્રનગરના લીંબડીમાં પતંગ દોરીની ખરીદીનો ધમધમાટ, ભાવ 25% વધારે છતાં મોટા પાયે ખરીદી. સુરતમાં રિંગ રોડની વીજ કંપનીમાં 3 કાગડાના મોત, તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ. સાબરકાંઠાના વડાલીમાં દીપડાની દહેશત, કાળા ડુંગરની ગુફામાં દીપડો, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. રાજકોટ આવેલી સિંહ ત્રિપુટીએ 3 દિવસથી સરદાર રેન્જમાં ધામા નાખ્યા, 36થી વધુ કર્યા મારણ. ભાવનગરમાં તળાજા વસાહત નજીક શેત્રુંજી નદીના પુલ પર સાવજ દેખાયો, ખેતરમાં સિંહણ બચ્ચા સાથે જોવામાં આવી.